7 વાગે પહિંદ વિધિ કરવામાં આવશે અને આ જે કાફલો છે તે લગભગ મુખ્યમંત્રીનો કાફલો હોવાનું દ્રશ્યોમાં લાગી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે મંદિર પરિસરમાં અને પહિંદ વિધિ તેમના હસ્તે સંપન્ન કરાશે। हमारा सहयोगी जूही पटेल पर हाल मंदिर परिसर में उपस्थित है। सीधा तेमनी पासे जोड़ाईए छे। जूही, वहेली सवारथी ज रथयात्रानो जे माहोल छे ते खूब ज सुंदर अने उत्साहपूर्ण जोवा मळी रह्यो छे। तमे हाल अत्यारे मंदिर परिसर में उपस्थित छो। खास करीने भगवानना दर्शननी जो वात करवामां आवे, भक्तोनी जे आतुरता छे ते सतत वधती जई रही छे। आ वखते भगवानने केवो शणगार करायो छे? वाघामां खास शुं ध्यान रखायुं छे? बिल्कुल तोरल बात करवामां आवे तो आ वखते रजवाड़ी वाघा भगवान ने पहेराववामां आव्या छे। दर वखते रजवाड़ी होय छे, जेमां गत वखतनी बात करीए तो लाल लीलो अने जांबली कलर हतो ने आ वखते लीलो छे, पिंक कलर छे अने तेनी साथे साथे राणी कलरनुं कॉम्बिनेशन साथे खूब सुंदर वाघा तैयार करवामां आव्या छे। वात करवामां आवे अत्यारे मंदिर परिसरनी तो अहींया जे स्थिति छे ते अनुसार बहार सुरक्षा व्यवस्था करी देवामां आवी छे। मुख्यमंत्रीनो काफलो आवी पहोंच्यो छे। 7 वागे पहिंद विधिनो समय छे अने मुख्यमंत्री आवी पहोंच्या छे। जे सौथी पहेला महेन्द्र जानी ऑफिस में जशे, तेमनो काफलो अहींया आवी पहोंच्यो छे। बहार गेटनी बहारना दृश्यो हूँ आपने बतावी रही छूं कि ज्यां भक्तो पण छे, पोलीस पण हाजर छे अने तमाम लोको राह जोई रह्या छे कि क्यारे जगतना नाथ जगन्नाथ रथयात्रा माटे निकळे, नगरचर्याए निकळे अने तेओ तेमना दर्शन करे। तेनी साथे साथे बात करवामां आवे तो ज्यारे मुख्यमंत्री आवी पहोंच्या छे त्यारे तेओ सौथी पहेला तो साफो पहेरशे। तेनी साथे साथे तेओ तेमना माथे जे एक राजानो रजवाड़ी ठाठ होय छे ते सीएम में जोवा मळशे અને તેઓ પહિંદ વિધિ કરશે। સોનાની સાવરણીથી તેઓ કહેવાય છે કે પહેલા રસ્તો સાફ કરે છે અને તે બાદ ભગવાન રથયાત્રાએ નીકળતા હોય છે, એટલે કે નગરના રાજા અને મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે। આપ નીચે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો મંદિર પરિસરના કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે। CRPF થી લઈને ગુજરાત પોલીસ અહીંયા હાજર છે। ભગવાન રથમાં બિરાજિત થઈ ગયા છે, ગજરાજ તૈયાર છે અને તમામ જે ટ્રકો છે તે પણ તૈયાર છે। બસ રાહ જોવાઈ રહી છે કે 7 વાગે પહિંદ વિધિ થાય અને એ પછી શુભ મુહૂર્તમાં ભગવાનના રથ છે કે જેને મંદિરની બહાર લઈ જવામાં આવશે। એ પહેલા ગજરાજ છે જે પ્રસ્થાન કરશે। 103 જેટલી ટ્રકો છે જે પ્રસ્થાન કરશે। ત્યાં સુધી લગભગ પોણો કલાકથી 1 કલાક સુધી ભગવાન મંદિરની બહાર રહેશે કે જ્યાં ભક્તો પણ શાંતિથી દર્શન કરી શકે અને એ પછી આ રથ કોર્પોરેશન જવા માટે રવાના થશે। ઢોલ નગારા સાથે, શહેનાઈઓ સાથે આ રથયાત્રાની શરૂઆત થશે અને તેની સાથે સાથે જે ગુજરાત પોલીસ છે તેઓ પણ અહીંયા આવી પહોંચી છે। અને સૌથી મોટી વાત કે જે જ્યારે પહિંદ વિધિ શરૂ થવાની છે, તમામ જે પ્રોટોકોલ છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। બીજી તરફ મંદિરમાં જ્યારે અમે ઉપરથી આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં હવે મંદિર પરિસર આજે આખો દિવસ ખાલી રહેશે, કેમ કે ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળવાનો છે અને ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આસપાસના દ્રશ્યો કે જ્યાં મંદિરના દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે। થોડી જ વારમાં આ પહિંદ વિધિની શરૂઆત થશે। સૌથી ખાસ વાત એ છે તુરલ કે દર વખતે જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે એક જ સવાલ હોય છે કે આ વખતે રથયાત્રામાં શું ખાસ છે? તો કહી શકાય કે આ વખતે ભગવાનનું મામેરું છે કે જે 2 લોકો દ્વારા કરવામાં આવ્યું છે। એક તો યજમાન જે દર વખતે કરતા હોય છે અને બીજું જે સરસપુરનું રણછોડરાયનું મંદિર છે તેમના દ્વારા પણ મામેરું કરવામાં આવ્યું છે। એટલે કે ભગવાનને આજે આ વખતે ડબલ લાડ લડાવવામાં આવશે કે જ્યારે તેઓ સરસપુર પહોંચશે। સુરક્ષાની વાત કરવામાં આવે તો છેલ્લા 3 થી 4 દિવસથી સતત પેટ્રોલિંગ ચાલતું હતું, ફૂડ પેટ્રોલિંગ ચાલતું હતું અને તેમાં પણ કોઈ ખામી ન રહી જાય। કોમી એકતાના ઉદાહરણોથી લઈને અનેક એવી ભેટ સોગાદો ભગવાનને પણ રસ્તામાં અનેક જગ્યાઓ પર જ્યાં તેમનું ફૂલોથી ને અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે। ભક્તો તૈયાર છે કે ક્યારે જલ્દીથી જલ્દી ભગવાન નગર યાત્રાએ નીકળે અને 16.2 કિલોમીટરની આ યાત્રા એટલે કે તે જલ્દીથી જલ્દી સંપન્ન થાય ને ભગવાનને નરી આંખે લોકો જોઈ શકે। બીજી તરફ વાત કરવામાં આવે કે જ્યારે હવે આ રથયાત્રા નીકળવાની છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે ભગવાન ક્યારે નીકળે, પરંતુ તેની સાથે સાથે તમામ જે તૈયારીઓ પણ થવી જોઈએ। ભગવાનના રથમાં જે નારિયેળ, રૂપિયો અને તુલસીના પાન, ભગવાનને તુલસીની માળા અને તેની સાથે રજવાડી ઠાઠમાર, ભક્તોનો ભાવ ને ભજન મંડળીને તેની સાથે ગજરાજ, આનાથી વધારે સુંદર શું હોઈ શકે? પછી જો ખૂટતું હોય તો તે અમી છાટણા છે અને એ ભગવાન ઉપર છે કે ભક્તોનો ભાવ જોઈને જે તેમની આંખોમાં જળજળી આવી જાય છે, બસ એ જ અમી છાટણા આકાશમાંથી વરસે ને આ રથયાત્રા સુખી સુખી સંપન્ન થાય। તોરલ।
બિલકુલ જુહી, આસ્થા અને પરંપરાનો એટલા માટે જ તો સમન્વય કહેવામાં આવે છે. અને તમે જે રીતે કહ્યું તે રીતે અષાઢી બીજ છે અને અમી છાંટણા ન થાય તેવું તો ન બની શકે. રથયાત્રા એક પણ એવી પસાર નથી થઈ. મને યાદ છે ત્યાં સુધી કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય અને આકાશમાંથી અમી છાંટણા ન થયા હોય, તમામ લોકો તેની સ્વાભાવિક પ્રતીક્ષા કરતા જ હશે. આપણી પાસે આવું એ પહેલા હવે હું ફરી એક વખત સોનલ પાસે જવા માંગીશ. સોનલ, મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે, નાયબ મુખ્યપ્રધાન પણ પહોંચી ચૂક્યા છે અને મહાનુભાવો પણ જોઈ શકાય છે. પહિંદ વિધિની હવે ગણતરીની ક્ષણો કહી શકાય. ધોરોલ આજે જ્યારે 149મી રથયાત્રા આયોજિત થઈ છે ત્યારે મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ અહીંયા પહોંચી ચૂક્યા છે ભગવાન જગન્નાથના મંદિરે જમાલપુર ખાતે. થોડી વારમાં જ હવે પહિંદ વિધિ શરૂ કરવામાં આવશે. સોનાની સાવરણીથી જે આ પહિંદ વિધિ થાય છે તેનું એક અદકેરું મહાત્મ્ય રહેલું છે અને તે જોવા માટે, તેના દર્શનનો લાભ લેવા માટે અને સાથે સાથે જ જ્યારે રથમાં આજે ભગવાન બિરાજમાન થઈને નગરચર્યા પર જઈ રહ્યા છે ત્યારે તે દર્શનનો લાભ લેવા માટે થઈ બહોળી સંખ્યામાં જે રથ ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે. અને મહત્વનું છે કે આજે જ્યારે આ પહિંદ વિધિ થવા જઈ રહી છે એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે પહિંદ વિધિ છે તેની ગણતરીની જે ઘડીઓ છે તે ગણવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ તેઓ અહીંયા પહિંદ વિધિ માટે પહોંચશે. જે રથ છે તેનું દોરડું જે છે તે જોઈ શકાય છે. ખાસ ખલાસીઓ જે છે તે અહીંયા દોરડું ખેંચવા માટે પહોંચવાના છે. દિલીપદાસજી મહારાજ જે છે તેઓ પ્રથમ રથ, જે ભગવાન જગન્નાથનો રથ છે તેમાં તેઓ પહોંચી ચૂક્યા છે. પૂજન વિધિ થશે અને ત્યારબાદ જે રથ છે તે ખેંચવામાં આવશે. મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા ઉપસ્થિત છે. રથની સાઈડમાં જો જોઈએ તો જે મહાનુભાવો છે, જે નેતાઓ છે, જેઓ અહીંયા પહોંચ્યા છે ખાસ તો મુખ્યમંત્રીના સ્વાગત માટે, તેમને જોઈ શકાય છે. જેમાં ધારાસભ્ય અમિત ઠાકર પણ છે, કૌશિક જૈન પણ છે, સાથે જ અલગ અલગ જે નેતાઓ છે તેઓ જોઈ શકાય છે. ધારાસભ્ય અમિત શાહ પણ છે, મેયર પણ જોઈ શકાય છે, હિતેશ બારોટ, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. એક અનેરું જે મહાત્મ્ય છે તે જોઈ શકાય છે આજે 149મી રથયાત્રાનું. સાથે સાથે જ મ્યુનિસિપલ કમિશનર વંછાનિધિ પાની પણ અહીંયા ઉપસ્થિત છે. ખુદ ડીજીપી GS મલિક જે છે તેમણે પણ આજે આ રથના દર્શન કર્યા છે. તેઓ તેમના પત્ની સાથે, ફેમિલી સાથે અહીંયા પહોંચ્યા હતા અને તેમણે પણ દર્શનનો લાભ જે છે તે લીધો છે. પ્રથમ રથ જે છે ત્યાં પૂજન વિધિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગણતરીની મિનિટોમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચશે અને જે પહિંદ વિધિ છે તે કરશે અને ત્યારબાદ રથને પ્રસ્થાન કરાવાતા રથ જે છે તે નગરચર્યા પર નીકળશે. અહીંયાનો જે માહોલ છે તે જોઈ શકાય છે. સાથે સાથે જ ગાર્ડ ઓફ ઓનર પણ આજે રથયાત્રાને પાવા જઈ રહ્યું છે. તે જે ગાર્ડ્સ છે તે પણ જોઈ શકાય છે. તેઓ પણ તૈયાર છે ગાર્ડ ઓફ ઓનર માટે અને થોડી મિનિટોમાં જ જ્યારે ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ જે પ્રસ્થાન છે તે થશે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેના ભાગરૂપે જ જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ સઘન બનાવી દેવામાં આવી છે. સમગ્ર પરિસરમાં જોઈ શકાય છે કે જે સુરક્ષા ઘેરો છે તે વધુ સઘન બન્યો છે. પ્રથમ રથ પાસે જે CM સિક્યુરિટી સ્ટાફ જોઈ શકાય છે. સમગ્ર રથનું સુરક્ષા વ્યવસ્થા ચેક કર્યા બાદ જે પ્રસ્થાન વિધિ છે, પહિંદ વિધિ જે છે તે કરવામાં આવશે. જે દિલીપદાસજી મહારાજ છે તે પ્રથમ રથમાં પહોંચી ચૂક્યા છે. પ્રથમ રથ ભગવાન જગન્નાથનો, બીજો રથ જે છે તે જોઈ શકાય છે બહેન સુભદ્રા અને છેલ્લો જ રથ જે છે તે ભગવાન બલરામનો છે. ત્રણેય ભાઈ બહેન જે છે તે રથમાં સવાર થઈ ચૂક્યા છે. નિજ મંદિરથી બહાર આવી અને ભગવાન આજે રથમાં નગરચર્યા પર નીકળી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ આજે ભક્તોમાં ભગવાનના દર્શન માટે, ભગવાનને વધાવવા માટે અને સાથે સાથે જ જ્યારે મુખ્યમંત્રી અહીંયા પહોંચતા હોય. પહિંદ વિધિની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે સૌથી વધુ પહિંદ વિધિ જેના નામ પર બોલી રહી છે તે છે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે અત્યાર સુધીમાં 13 જે પહિંદ વિધિ છે તે કરવાનો લાભ મેળવ્યો છે. સોનાની સાવરણીથી જે આ પહિંદ વિધિ છે તે કરવામાં આવતી હોય છે. વર્ષોની આ પરંપરા છે જે આજે પણ
યથાવત રાખવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અહીંયા પહોંચ્યા છે. સુરક્ષા વ્યવસ્થાનું ચેકિંગ ચાલી રહ્યું છે. સાથે સાથે જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર ગેહલોત જે છે તે ચર્ચા કરી રહ્યા છે સુરક્ષા સંદર્ભમાં. તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન બન્યા બાદ મુખ્યમંત્રી જે છે તે અહીંયા પહિંદ વિધિ માટે પહોંચશે. જોઈ શકાય છે કે જે સમગ્ર સુરક્ષા ઘેરો છે તે વધુ સઘન બનાવાઈ રહ્યો છે. ગાર્ડ ઓફ ઓનર માટે તમામ ગાર્ડ જે છે તે તૈયાર દેખાઈ રહ્યા છે. જે રથની આગળ જે દોરડું છે તે ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે અને આ દોરડું ખેંચવા માટે થઈને પણ જે ખાસ ખલાસીઓ હોય છે તે પણ વર્ષોથી પેઢી દર પેઢી પરંપરાગત રીતે તેમનો જે આ લાભ છે તે લેતા આવ્યા છે. અને ખાસ આ વખતની રથયાત્રાની વાત કરીએ તો 101 ટ્રકો આ વખતે રથયાત્રામાં જોડાવા જઈ રહી છે, જેમાં અલગ અલગ ટેબ્લોઝ મૂકવામાં આવ્યા છે. અલગ અલગ વિષય પર જનજાગૃતિથી માંડી અને સમસ્યાઓથી માંડી અને અલગ અલગ વિષયો પર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે, જે આ વખતે રથયાત્રાનું આકર્ષણ બનવાના છે. 101 ટ્રકો આ વખતે જોડાવા જઈ રહ્યા છે અને સાથે સાથે જ ભજન મંડળીઓ પણ રહેશે, જે પરંપરાગત રીતે વર્ષોથી ભગવાનના રથની આગળ રહેતી હોય છે. ઢોલ નગારા શરૂ થઈ ચૂક્યા છે. પહિંદ વિધિની જે તૈયારીઓ છે તે આખરી ઘડીઓ આવી ચૂકી છે. ભગવાન જગન્નાથનો નાદ જે છે, ગાર્ડ ઓફ ઓનર જે છે તે જોઈ શકાય છે. મુખ્યમંત્રી પહોંચ્યા છે. ખાસ જે કેસરી સાફો અને કેસરી જે પહેરણ છે તે પહેરી અને આજે મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે. સોનાની સાવરણી જે છે તે બાજુમાં જોઈ શકાય છે. પહિંદ વિધિ શરૂ થવાની છે. જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV 13 ની સ્ક્રીન પર. મુખ્યમંત્રી પહોંચ્યા છે પ્રથમ રથ પાસે પહિંદ વિધિ માટે અને સોનાની સાવરણી જે હાથમાં છે જોઈ શકાય છે. છત્રી છાયામાં જે છે તે સોનાની સાવરણી ખાસ ચાંદીના થાળમાં લાવવામાં આવી છે અને આ સોનાની સાવરણીથી જ મુખ્યમંત્રી જે છે તે પહિંદ વિધિ કરવાના છે. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે પહિંદ વિધિ માટે. જોઈ શકાય છે પ્રથમ રથ પર જઈ રહ્યા છે મુખ્યમંત્રી. દિલીપદાસજી મહારાજ સમગ્ર પૂજન વિધિની તૈયારી મુખ્યમંત્રી દર્શન કરવા માટે પહોંચ્યા છે રથ ખાતે. જોઈ શકાય છે જે હાર મુખ્યમંત્રી ફૂલોનો હાર જે છે તે ભગવાનને અર્પણ કરી રહ્યા છે. પ્રથમ રથ ભગવાન જગન્નાથનો અને મુખ્યમંત્રી ત્યાં જે પૂજન વિધિ છે તે કરી રહ્યા છે. ભગવાનને હાર પહેરાવી રહ્યા છે કેસરી સાફો સાથે અને કેસરી પહેરણ જે છે તે પહેરેલું છે મુખ્યમંત્રીએ. આજે તેઓ અહીંયા પહિંદ વિધિ માટે પહોંચ્યા છે. ભગવાનના દર્શન કરી રહ્યા છે મુખ્યમંત્રી અને આશીર્વાદ મેળવી રહ્યા છે. જે પૂજારી છે તેમણે મુખ્યમંત્રીને પણ હાર પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું છે. જોઈ શકાય છે દિલીપદાસજી મહારાજ પણ રથ પર ઉપસ્થિત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કેસરી સાફા સાથે પહોંચ્યા છે. તેમને ચાંદલો કરી રહ્યા છે દિલીપદાસજી મહારાજ. તિલક કરી અને તેમને પણ વધાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે આજે પહિંદ વિધિ આયોજિત થવા જઈ રહી છે. 149મી રથયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે પહિંદ વિધિ છે તે આરંભાશે અને ત્યારબાદ જે રથ છે તેને પ્રસ્થાન કરવામાં આવશે. જોઈ શકાય છે કે રથની આસપાસ જે સુરક્ષા વ્યવસ્થા અને સોનાની સાવરણી જે છે તે મુખ્યમંત્રીના હાથમાં, નાયબ મુખ્યમંત્રીના હાથમાં પણ જોઈ શકાય છે. મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી નીચે આવી રહ્યા છે રથમાંથી
અને પહિંદ વિધિ કરી રહ્યા છે મુખ્યમંત્રી. રથની જે રજ છે તેની પહિંદ વિધિ કરી રહ્યા છે. સોનાની સાવરણી જે છે તેમના હાથમાં જોઈ શકાય છે. પહિંદ વિધિ કરી રહ્યા છે મુખ્યમંત્રી. જે દ્રશ્યો છે તે આપ એક્સક્લુઝિવલી જોઈ રહ્યા છો TV 13ની સ્ક્રીન પર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહિંદ વિધિ કરી રહ્યા છે. જે રજ છે રથની તેને સાફ કરી પહિંદ વિધિ કરી અને રથને પ્રસ્થાન કરાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીને હાર કદાચ ફૂલોનો નડી રહ્યો છે. હવે તેઓ વધુ એક વખત વિધિ માટે આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી દીધી છે. હવે જે રથ છે રથના દોરડા જે છે તે ખેંચવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ હાથ લગાવ્યો છે હવે દોરડા વડે જે રથ છે તેને પ્રસ્થાન કરાવવામાં આવશે. મુખ્યમંત્રી જે છે તેમના નિખાલસ સ્વભાવ પ્રમાણે સૌ સાથે વાતચીત કરી રહેલા જોઈ શકાય છે. હસમુખો ચહેરો મુખ્યમંત્રીનો. નાયબ મુખ્યમંત્રી પણ સાથે જોડાયા છે. તમામ લોકો જે છે તે મુખ્યમંત્રીની ઝલક મેળવવા અને સાથે સાથે જ રથના દર્શન માટે પણ ત્યાં પહોંચ્યા છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી હવે રથને પ્રસ્થાન કરાવી રહ્યા છે. ઢોલ નગારા સાથે રથને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું છે. જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV 13ની સ્ક્રીન પર. પાછળ જે ભક્તોનો જે સૈલાબ છે તે જોઈ શકાય છે. એક સાથે જે સેવકો છે તે દોડ્યા છે. રથને ધક્કો મારવા અને પ્રસ્થાન કરાવવા માટે થઈ પહિંદ વિધિ થઈ ચૂકી છે. અને મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરફથી પહિંદ વિધિ કરાયા બાદ જે પ્રથમ રથ ભગવાન જગન્નાથનો તેને પ્રસ્થાન કરાવી દેવામાં આવ્યું છે. પરંપરાગત 149મી આ રથયાત્રા અને રથને આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને પ્રસ્થાન કરાવ્યું છે. મુખ્યમંત્રીએ 149મી રથયાત્રાનો આ લાભ લીધો છે. આજે પહિંદ વિધિનો સૌથી વધુ પહિંદ વિધિ કરવાનું જે રેકોર્ડ છે તે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર બોલી રહ્યો છે. આજે વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું છે. પહિંદ વિધિ કરી અને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. હવે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળી ચૂક્યા છે. બહેન જે સુભદ્રાનો રથ છે તેને હવે પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. જોઈ શકો છો આ દ્રશ્યો TV 13ની સ્ક્રીન પર. તમામ જે ભક્તો છે તેઓ સુભદ્રાના રથ પાસે પહોંચ્યા છે. ત્યારબાદ ભગવાન બલરામનો જે રથ છે તેને પણ પ્રસ્થાન કરાવવામાં આવશે. મહત્વનું છે કે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગાર્ડ ઓફ ઓનર લીધા બાદ જે પહિંદ વિધિ છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો. રથયાત્રા આગળ વધારવામાં આવી. હવે ભગવાન સુભદ્રા બહેન સુભદ્રા દે છે તેના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ દ્રશ્યો જોઈ શકાય છે. ત્યારબાદ ભગવાન બલરામનો જે ત્રીજો રથ છે તેને પણ પ્રસ્થાન કરાવવામાં આવશે. બંને ભાઈઓના રથ આગળ પાછળ અને વચ્ચે બહેન સુભદ્રાનો રથ જે છે તેને હવે પ્રસ્થાન કરાવવાનો સમય આવી ગયો છે. મેયર હિતેશ બારોટ સહિતના જે આગેવાનો છે તેઓ પરત અંદર આવ્યા છે અને હવે પ્રથમ રથને પ્રસ્થાન કરાવ્યા બાદ હવે બહેન સુભદ્રા જે છે તેના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને પ્રસ્થાન કરાવ્યું છે. જોઈ શકાય છે નેતાઓ પરત આવ્યા છે. સાંસદ મયંક નાયક, ધારાસભ્ય અમિત ઠાકર, તમામ જે નેતાઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે. રથને પ્રસ્થાન કરાવી રહ્યા છે. રથના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે. વધુ એક વખત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની જોઈ શકાય છે તેમના પત્ની સાથે. બીજા રથને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જોઈ શકાય છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો TV 13ની સ્ક્રીન પર. જે રથ છે તેને ખલાસીઓ ખેંચી રહ્યા છે. એક અનેરું મહાત્મ્ય છે આ રથને ખેંચવાનું પણ અને તે અંતર્ગત જે ખલાસીઓ છે તેઓ પેઢી દર પેઢી આ જે લાભ છે તે લેતા આવે છે વર્ષોથી. અને હાલ જોઈ શકાય છે કે બહેન સુભદ્રાનો જે રથ છે તેને પણ પ્રસ્થાન કરાવી દેવામાં આવ્યું છે. ભજન મંડળીના બહેનો જે છે તેઓ પણ પાછળ તેમની ભક્તિને રજૂ કરી રહ્યા છે. રથની પાછળ તેઓ જઈ રહ્યા છે. સાથે સાથે જ હવે ત્રીજો જે રથ છે ભગવાન બલરામનો તેને પણ પ્રસ્થાન કરાવવામાં આવશે. સમગ્ર જે મંદિર પરિસર છે તે ભક્તિમય બની ગયું છે, ભગવાન જગન્નાથમય બની ગયું છે. જે પ્રકારે અત્યારે આ સમગ્ર પરિસરમાં એક બાજુ સુરક્ષા વ્યવસ્થા અને બીજી બાજુ ભગવાનની સુરક્ષામાં તમામ ભક્તો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે ભગવાનના દર્શન મેળવવા માટે થઈ. અને કાર્ડ ઓફ ઓનર જે અપાયું ત્યારબાદ જે રથયાત્રા છે તેની પહિંદ વિધિ કરવામાં આવી. વધુ એક વખત તમામ જે ખલાસીઓ છે અને સાથે સાથે જે નેતાઓ છે તેઓ પરત
દરિદ્ર નારાયણના ભગવાન ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે. આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. એમને સૌ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે. આભાર. થેન્ક યુ.